વ્યૂ લઈએ, કારણ કે જે એક આ સિરીઝની શરૂઆત કે સંવંતની શરૂઆત આપણે કહીએ તો ઓવરઓલ તો એક પોઝિટિવ બજાર માટે, ભારતીય બજાર માટે તો રહી છે. એની સાથે સાથે ગ્લોબલ ફ્રન્ટ પર જોઈએ જે મહત્વનું છે એ અમુક મુદ્દાઓ જે છે. એક તો ફેડ દ્વારા જે ગઈકાલે નિર્ણય આવ્યો 5% દરોમાં કાપ, પરંતુ જેરોમ પોવેલની કમેન્ટ્રી ડિસેમ્બરમાં રેટ કટને લઈને કોઈ એટલી એમની આશા નથી, એટલે માર્કેટ થોડું ડિસઅપોઇન્ટમેન્ટ થયું ગ્લોબલ ફ્રન્ટ પર. એની સાથે સાથે ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેનું જે મુલાકાત છે એમની જે ચર્ચા રહેવાની છે મહત્વની રહેશે. ટ્રેડ ડીલને લઈને ભારતને ઘણી એક આશા બનતી જોઈ રહ્યા છે. હવે સ્થાનિક સંકેતોમાં જોઈએ, મહત્વનું છે અર્નિંગ સિઝન. અત્યાર સુધીમાં કોઈ મેજર નેગેટિવ સરપ્રાઇઝ કોઈ કંપની કે સેક્ટર પાસેથી આપણને જોવા નથી મળ્યા. આ બધા વચ્ચે આપ કઈ રીતે જોઈ રહ્યા છો ભારતીય બજારને? ગુડ મોર્નિંગ ચાંદની, અને નવા વર્ષની શુભકામના તમને પણ ને બધા તમારા દર્શકોને પણ. આઈ થિંક તમે જોશો તો ધ કમ્પ્લીટ સેટઅપ ઇઝ બીકમ વેરી પોઝિટિવ ફોર ધ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ. એના રીઝન્સ બહુ ઓબ્વિયસ છે. ગવર્મેન્ટે જે રીતે લોકો પાસે પૈસા આપવાની કોશિશ કરી છે, પછી જીએસટી હોય કે ઇન્ટરેસ્ટ રેટ કટ હોય કે ઇન્કમ ટેક્સ રેટ કટ હોય, મોન્સૂન હેઝ બીન વેરી ગુડ. સો આઈ થિંક આ બધું જ સેટઅપ બહુ સારું બની રહ્યું છે. અને તમે જે રીતે અર્નિંગ્સની વાત કરીએ, નેગેટિવ નથી, પણ આઈ થિંક ધેર ઇઝ અ પોઝિટિવ સરપ્રાઇઝ. ગઈકાલ સુધી જે ડેટા આવ્યા છે સપ્ટેમ્બર નંબર્સના, 14% YoY નેટ પ્રોફિટ ગ્રોથ છે. અને કોઈ એક્સપેક્ટ નહોતું કર્યું કે 14% નેટ પ્રોફિટ ગ્રોથ ઇન્ડિયા ઇન્કનો સપ્ટેમ્બરમાં રહેશે. મને તો એવું લાગે છે કે ચાંદી થોડા દિવસોમાં જ્યારે આ અર્નિંગ સિઝન પતશે, મેની રિસર્ચ હાઉસ વિલ કમ and will revise India's Nifty GDP and Nifty 50 upward. So I think that's give another boost. FPI જે ઇન્ડિયન માર્કેટ માટે બહુ નેગેટિવ હતું, આઈ થિંક દે આર ચેન્જિંગ ધ ટ્યુન, અને તે લોકો પણ હવે થોડા પોઝિટિવ થવા લાગ્યા છે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ માટે. તમે જેવી રીતે ફેડની વાત કરી, અને ગઈકાલે રાતના 90% પ્રોબેબિલિટી એવી હતી કે ડિસેમ્બરમાં ફેડ હજી 25 બિપ્સ રેટ કટ કરશે. અને કે હવે એક મોટો ક્વેશ્ચન માર્ક આવી ગયો છે. અને જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈકાલે, તો ક્લિયર કટ દેખાય આવ્યું કે જેરોમ પોવેલે કીધું કે ભાઈ હજી આ થોડી ડિફિકલ્ટ લાગે છે, કોઈ વિઝિબિલિટી છે નહીં. તો આઈ થિંક ક્યાંક ને ક્યાંક ઇન્ડિયન માર્કેટ, અને બીજું શું છે ચાંદી, મારો પોતાનો પર્સનલ વ્યૂ એવો છે કે યુએસ માર્કેટમાં કરેક્શન થયું છું, ક્રેશ નથી જોતો. Chinese market, which has done extremely well, in fact, one of the best market as compared to even US in 2025. ત્યાં પણ વેલ્યુએશન થોડા સ્ટ્રેચ થઈ રહ્યા છે. જીડીપી થર્ડ ક્વાર્ટર ઓફ જીડીપી ઓફ ચાઇના is lower than the second quarter, and the second quarter GDP was lower than the first quarter. So that clearly shows that Chinese economy is slowing down, basically. So should they command that kind of a valuation? Chinese market એ પણ એક મોટો ક્વેશ્ચન માર્ક થઈ રહ્યો છે. સો ઓવરઓલ જ્યારે આપણે સેટઅપ જોઈએ છે ચાંદી, તો કેને કેમ લાગી રહ્યું છે કે યુએસ માર્કેટ અને ચાઇના માર્કેટ વિલ સી સમ હેડવિન્ડ્સ. એનો બેનિફિટ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટને મળશે, એટલે એફપીઆઈનો ફ્લો આવશે. તમારો કોર્પોરેટ અર્નિંગ્સ ગ્રોથ સારો એવો વધશે. એટલે રિટેલ ફ્લો તો જે રીતે સેબીની એક સ્ટડી હતી કે 4 કરોડ નવા ઇન્વેસ્ટર્સ ઇક્વિટી માર્કેટમાં નેક્સ્ટ 12 મંથ્સમાં આવશે. તો માર્કેટને ખાલી બે જ વસ્તુ જોઈએ માર્કેટ ચાલવા માટે. એક છે ગ્રોથ ઇન અર્નિંગ્સ, અને બીજું છે લિક્વિડિટી. છેલ્લા 12 મહિનામાં ગ્રોથ ઇન અર્નિંગ્સ નહોતી, એટલે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ સ્ટ્રગલિંગ ટુ ગીવ પોઝિટિવ રિટર્ન્સ. હવે એ પણ આવી ગયું છે, એટલે બંને પક્ષથી હવે માર્કેટ ચાલવા લાગશે. અને આઈ થિંક વી આર હેડિંગ ફોર એ ગુડ ટાઈમ. તમને કદાચ યાદ હોય ચાંદી, તો આપણે કીધું હતું કે ગઈ દિવાળીથી આ નેક્સ્ટ દિવાળી સુધી માર્કેટ વિલ ગીવ 18% રિટર્ન. અને ઘણા અમારા જે ઇન્વેસ્ટર્સ છે કે સુનિલભાઈ 5% તો થઈ ગયું, તમે રિવાઇઝ કરો છો તમારો 18% હવે ગાઈડન્સ જે તમે પ્રેડિક્ટ કર્યું હતું નિફ્ટી 50 માટે. મેં કીધું ભાઈ માર્કેટ નન લિનિયર હોય, એવી રીતે ન હોય કે દર મહિને તમને 5% મળે ને તમારે 60% રિટર્ન થાય. બટ the nutshell is that the Indian economy જે અંડરપરફોર્મ કર્યું હતું છેલ્લા, ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ જે અંડરપરફોર્મ કર્યું છેલ્લા 12 મહિનામાં, I think it's done for this. So it's time to increase the allocation to the equity. તમને યાદ હોય ચાંદી, તો આપણે બીજી એક વાત કરી હતી કે ગોલ્ડ અને સિલ્વર વોઝ ગોઈંગ એક્સ્ટ્રીમલી હાઈ. અને આપણે એ વાત કરી કે અસેટ્સ એલોકેશન પ્રમાણે જો તમારે 15%થી વધી ગયું હોય ગોલ્ડ અને સિલ્વરમાં એલોકેશન, ઓવરઓલ એલોકેશન ઓફ યોર નેટવર્ક, પ્લીઝ ટ્રીમ ડાઉન એન્ડ પુટ ધેટ મની ઇનટુ ઇક્વિટી માર્કેટ. સો કમ્પ્લીટ સેટઅપ લુક્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. અને તમે છેલ્લો મુદ્દો તમે જે કીધો કે આજે કોઈ ઇન્ટરેસ્ટિંગ મીટિંગ છે, અને જે કદાચ મીટિંગમાં થાય તે એવું નથી લાગતું કે કોઈ મોટું કન્સેન્સસ આવે, પણ એક રિલીફ મળશે. 2019 પછી પહેલી વખત ચાઇનીઝ પ્રીમિયર અને યુએસ પ્રેસિડેન્ટ પહેલી વખત મળી રહ્યા છે ફેસ ટુ ફેસ. તો આઈ થિંક ઇટ્સ અ બિગ ઇવેન્ટ, એન્ડ માર્કેટ ડેફિનેટલી વિલ વોચ ફોર. ઓફકોર્સ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ કાલે એનું રિએક્ટ કરશે, કદાચ આજે નહીં કરે.
તો ખાસ આ બધા મુદ્દાઓ ગ્લોબલ ફ્રન્ટ પર અને સાથે એક ડોમેસ્ટિક ફ્રન્ટ પર એક ફોકસમાં રહેશે, પરંતુ એક વ્યૂ પોઝિટિવ ઘણો ભારતીય બજાર પર. એ સાથે જ સમય